નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજી શૈલી દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। ગત રવિવારે અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન કરાવ્યા હતા। આ રવિવારે ઝાંસી કી રાણી ચોક આપણા કાર્યાલયથી 15 જેટલી બસો વોર્ડ નંબર 9 વિસ્તારની સોસાયટીના નાગરિકો રહીશો ચારધામ યાત્રા સારંગપુર કોટ ગણેશ બુદ્ધ ભવાની જલારામ મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળોના દર્શન માટે ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે મહાનુભાવો દ્વારા ધજા ફરકાવીને બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ ઉર્ફે લાલાભાઈ સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર યાત્રામાં વરિષ્ઠ નાગરિકો ચારધામ દર્શનાર્થે રવાના થયા છે। ત્યારે આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ, જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને આ તમામ વ્યવસ્થા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજી શાયરીના માધ્યમથી કરવામાં આવે છે। રાજી શાયરે જણાવ્યું હતું કે સુખ-દુઃખમાં વિસ્તારની જનતા હંમેશા મારા સાથે રહી છે, ત્યારે મારી વિસ્તારની જનતા માટે આ આયોજન કરવામાં આવે છે। લોકોએ આ દર્શન યાત્રાના આયોજન બદલ આયરે પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। મારા વિસ્તારમાં સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 1-2 કાર્યક્રમ નહીં પણ સતત કાર્યક્રમો, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની વણઝાર હંમેશા ચાલતી હોય છે। કદાચ મારે આ કાર્યક્રમોની ગણના કરવી હોય તો એક જ દિવસ પણ ઓછો પડે એવા કાર્યક્રમો અમારા સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રણેતા શ્રી રાજેશભાઈ આર્ય અને એમના યુવા કોર્પોરેટર શ્રી શ્રીરંગ આયરે દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવે છે। 1 વર્ષથી ચાલતી અવિરત આ ધાર્મિક કાર્યક્રમ આજે મને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવાનો અને ઝંડી બતાવવાનો જે મોકો આપ્યો છે એ બદલ હું સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી રાજેશ આયરે અને શ્રીરંગ આયરેનો પણ ખૂબ જ આભારી છું। આ વર્ષે એટલે 1 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નવરાત્રિથી જે પવિત્ર યાત્રાનું એક શરૂઆત થયેલી હતી અને તમે જુઓ કે સમગ્ર વોર્ડ નંબર 9ની અંદર 80થી 90% લોકો એવા છે કે જે લોકો આ પવિત્ર યાત્રાનો સતત લાભ લીધેલો છે અને બધા જ જગ્યાએ દરેક સોસાયટી 800થી વધારે સોસાયટીઓમાં અને તમે જુઓ છો કે 30થી 40થી 50 હજારથી વધારે લોકો દર રવિવારે આ કન્ટિન્યુ યાત્રા કરી રહ્યા છે। ગયા રવિવારે જે રીતના 20 બસો ભરીને અમે લોકો અંબાજી ગયા હતા એવી જ રીતના ગયા રવિવારે એના પછીના રવિવાર પર એટલે અહીંયા આગળ ઓછામાં ઓછી 4થી 5 હજાર બહેનો દ્વારા ભજનની કીટો આપવામાં આવેલી હતી અને આજે પાછા એક રવિવારે એટલે કે દર વખતની જેમ આ વખતે પણ સારંગપુર અહીંથી સીધા અમે સારંગપુર જઈશું, સારંગપુરથી સીધા કોટ ગણેશ જઈશું, કોટ ગણેશથી બુદ્ધ ભવાની જઈશું, બુદ્ધ ભવાનીથી પાછા અમે ધર્મજ જલારામ બાપાના દર્શન કરીશું। તો આ વિસ્તારના લોકો અમને ખૂબ સુખમાં દુઃખમાં દરેક રીતના અમારી સાથે રહ્યા છે અને આ વિસ્તારે સંસ્કાર સાથે સાથે છોકરાઓનું ચોપડાનું હોય, છોકરાઓને રમવાનું હોય, બહેનોને ભરાવવાનું હોય, સિનિયર સિટીઝનનો આધાર કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, સાથે સાથે કોઈ પણ તમે જુઓ કે એમ્બ્યુલન્સનો વિષય હોય, સફાઈનો વિષય હોય, કેવી રીતના દરેક પ્રકારની સેવાઓ આ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી હોય છે। એ દરેક ધર્મના આજના દિવસે ફરી એકવાર આ પવિત્ર યાત્રા જે રીતના શ્રાવણે પોતાના મા બાપને એક યાત્રા કરાઈ અને કરી આજે ખૂબ નસીબદાર છે કે અમારી પાસે હજારોની સંખ્યામાં અમારા મા બાપ છે, અમારા બહેનો છે, અમારી માતાઓ છે અને અમારા ભાઈઓ છે કે દર વખતે કંઈ ને કંઈ સેવાનો અમને મોકો મળે છે। તો આજે ફરી એકવાર આ યાત્રાનો પવિત્ર યાત્રાનો આજે અમારા મિત્ર અમારા જયેન્દ્રભાઈ શાહ અમારા મિત્ર દ્વારા અહીંયા આજે ધ્વજા કરાઈ અને આ યાત્રાને અમે શુભારંભ કરી રહ્યા છે। ભગવાનને પ્રાર્થના કરીએ બધાની જ મનોકામના પૂર્ણ થાય અને સાથે સાથે આ સુખ દુઃખ આ યાત્રા ખૂબ જ સારી રીતના સફળ થઈ બધાની મનોકામના પૂર્ણ કરે એવી કષ્ટભંજન હનુમાન સારંગપુરના દેવ એવા કળિયુગના દેવ એવા હનુમાન દાદાને પ્રાર્થના કરીએ, સાથે ગણપતિની પ્રાર્થના કરીએ, સાથે બુદ્ધ ભવાનીને પ્રાર્થના કરીએ અને જલારામ બાપાને પ્રાર્થના કરીએ। હર હંમેશા અમારા પર આશીર્વાદ રાખતા સાઈનાથ બાબાને પણ પ્રાર્થના કરીએ। આપ સૌ લોકોના ખૂબ પ્રેમ મળ્યો છે। હજુ પાછો જો રવિવારનો ચાન્સ મળે તો અમે હજુ જે કોઈ બાકી હશે એ લોકોને પણ યાત્રા પૂર્ણ આવી રીતના કરાવીશું અને ફરી એકવાર
આ વિસ્તારના સૌ લોકોએ ખૂબ અમને પ્રેમ આપ્યો છે. દરેક માતા પિતાઓને નતમસ્તક વંદન કરીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સાઈનાથ. Subscribe now and press the bell icon. Never miss an update.